સાબરડેરી સામે પશુપાલકોનો રોષ યથાવત. જિલ્લામાં આજે મોટાભાગની દૂધ મંડળીઓ બંધ. 995 રૂપિયા ફેટ ભાવથી અસંતુષ્ટ પશુપાલકો. 3 માંગણીઓને લઈને પશુપાલકો અડગ. ખાંભામાં ખાનગી બેંક ફરજ કરતી યુવતીએ આપઘાત કર્યો. 28 લાખના દેવાના દબાણમાં ભૂમિકાબેનનો અંતિમ પગલાં. શાઇન.com દેવાના કારણે યુવતીએ જીવલેણ છલાંગ લગાવી. મહેસાણા અર્બન બેંક ચૂંટણીનો મામલો. 8 ડિરેક્ટરે રાજીનામું આપતા પેટા ચૂંટણી જાહેર કરાઈ. રાજ્યની બીજા નંબરની સહકારી બેંક. ભાવનગરના ખેડૂતવાસ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક. એક મકાનમાં તોડફોડ કરી સળગાવવાનો પ્રયાસ. બી ડિવિઝનની પોલીસે બનાવ સ્થળ ઉપર પહોંચી. કરચેલિયા ગામ ખાતે સમના ઘટના બની, જ્યારે પેન્સિલ લેવા ગયેલી બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ. ગુસ્સાયેલા ગામના લોકોએ સળગાવી તોડફોડ કરી. પોક્સો એક્ટ હેઠળ કેસ દાખલ. માંગરોળના મેખડી ગામે 2 જૂથ વચ્ચે મારામારી. મહિલા સહિત 8 લોકો ઇજાગ્રસ્ત. 108 મારફતે કેશોદ સરકાર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે. જામવાડી ગામે ચેકિંગ દરમિયાન 80.50 લાખનો મુદ્દામાલ કબજે. લીઝ ધારકોનું વિઠ્ઠલભાઈ વિરુદ્ધ ગેરરીતિ કાર્યવાહી. પ્રાંત અધિકારી અને મામલતદારની કાર્યવાહી ખળભળાટ. કાલાવાડના મામલતદાર કચેરીમાં છેતરપિંડીનો પર્દાફાશ. સમાજ સુરક્ષા શાખાની યોજનાઓમાંથી 9.54 લાખની રૂપિયાની છેતરપિંડી. ઓપરેટરે સહકારે હડપ્યા. અમીરગઢ તાલુકામાં સાર્વત્રિક 1.5 ઇંચ વરસાદ. 2 દિવસના વરસાદ વિરામ બાદ પુનઃ વરસાદ શરૂ થયો. સર્જાયો 1.5 ઇંચ વરસાદ વધતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. દાંતામાં મેઘરાજની ધમાકેદાર એન્ટ્રી. એક રાતમાં ખાબક્યા 5 ઇંચ વરસાદ. હોસ્પિટલ પાણી ઘૂસ્યા. દાંતામાં સૌથી વધુ 120 મીમી વરસાદ નોંધાયો.